રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. વાગવામાં 7 જેવું થાય છે ને આપણે જવાનું અત્યારમાં ઘઉંનું વાવેતર કરવા. હાલો, ઘઉંનું વાવેતર આજથી પાછું ચાલુ થઈ ગયું હોય. આપણે મીરાના દર્શન કરી આવી. મીરા હજી બાંધી છે અંદર, અને આજ તો થોડુંક વહેલું છે એટલે અંધારું છે હજી. તો મીરાને જો મગફળીનો ભૂકો નખાઈ ગયો અને મીરા દેખાતી નથી, બહુ અંધારું છે, કાંઈ વાંધો નહીં. હાલો, જય ગૌ માતા, જય ગૌ માતા. પરણી જોડેલી કમ્પ્લીટ છે. કાલે આપણે સવારે છોડી હતી, પાછી બપોરે જોડી લીધી હતી, ગયા હતા ડુંગળી વાવવા. તો અત્યારમાં ડુંગળીનું વીખવાનું છે અને ઘઉંનું પાટલિયું કરવાનું છે. તો એવું છે બધું. બાકી ટ્રેક્ટરમાં ડીઝલ ને બધું તો કમ્પ્લીટ છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. શું કામકાજ કરવાનું છે? લસણ નીંદવાનો છે આજથી ચાલુ કરવાનું. તો તમારી કીધું નીંદી નાખી. હે પાવું ન હોય કીધું નીંદી નાખી. પાવામાં તો ખમવું છે બેગ દીક. હા, તો એટલે મૂળીઓ જરીક હોય એટલે લેવાઈ જાય. હા, પછી મજબૂત થઈ જાય. એક મૂળે કહેવાય. શું કહેવાય? એક મૂળે. હુકલ જમીન હોય ને હા, એટલે એને એક મૂળે કહેવાય. એટલે પછી મજબૂત થઈ જાય. પિયત આપી દઈએ તો મજબૂત થઈ જાય. એટલે પછી એને નીંદવામાં અઘરું પડતું હોય અને અત્યારે હેલું પડે. હા હા, મજા આવે એટલે કયા કયા લેવાય જાય. તો લસણ નીંદવાનું આજથી ચાલુ કરવાનું છે. અને હા, એ છે પારું પારું ખડ છે, એ લેવાય જાય ને. જાય બાય થઈ ગયા ત્યાર. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જવું હોય ને વાડીએ? હા, શું કરે બધા ટાબરિયા? આવ્યો 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 આવ્યો. હાલો કાનું, એ કાનું, એ તો હામું નથી જોતો. તો નવો ખાટલો બનાવ્યો હાંજે જો. આ ખાટલો ફીર્યો જો ગોવિંદભાઈ કેતન. કેમ કાનું? હાલ અહીંયા જો. ક્યાંય આ ખાટલો કોણે બનાવ્યો? હે? એલા ડીજે લીવો જો. બસ લ્યો, હાલો આમ જો, અહીંયા જો, હામું જો તો. રામ રામ કયો. અરે વાહ. હાલો, આ તો દીદીને હજી ભણવા મૂકવા જાય છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હા, દીદીને મૂક્યા હોય તૈયાર થઈ જશે. દીદીને જો મૂકવા જાય છે. એ દીકુ, હાલ આય મારી દીકરી. હાલો બોલો, સીતારામ કયો. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. કેટલા દાંત પડી ગયા? પાછો હલે છે ને? દુખે ને? હે? હા. તો અત્યારમાં આપણે ડુંગળીનું સારું ઘરે ન ફેરવું. નકર જો ઘરે ફેરવી નાખ્યું હોય ને ઘઉંનું કરી નાખ્યું હોત તો અહીંયા વાવવાની થઈ ડુંગળી. અત્યારમાં તો અમારા હાટુભાઈ ડુંગળી બિયારણ ને પટ મારે છે. કેવું બિયારણ લઈ આવ્યા છે? પ્યાજ 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 જિંદાલ વાળાનું છે. દાલ વાળાનું છે. અને આપણે જે કાલે લઈ આવ્યા ને ઓલા ભાઈ બગસરા વાળા સારું, એ જ છે આ. કાલે બગસરા વાળા હાટું લઈ આવ્યા ને એ જ ડુંગળી છે આ જિંદાલ. એને આ 10 કિલો લીધું. 10 કિલો? હા, એ કાલે મારે વાવવા જવાની છે. બગસરા? હા, 25 વીઘાની. તો અત્યારમાં ડુંગળીનું છે એમને તો સારું થયું. બાકી કેટલું વીઘે કેટલું નાખવું બોલો બાપા? 1 કિલો ને 200 ગ્રામ ને એટલું નાખી. 1 કિલો ને 100 નાખી. હા, તોય વાંધો નહીં કઈ. 1 કિલો ને 100 નાખીને 50 નાખ્યા ને એ કમ્પ્લીટ ઉગ્યા છે. બરોબર, આપણે 100 નાખી થોડું. નાખી હાલ. બરોબર, 1 કિલો ને 100 ગ્રામ. અને NPK ખાતર છે આ રીતનું, NPK ખાતર. અને ડુંગળીનું નામ તમને થોડુંક અત્યારમાં એ સમજાવી દઉં કે જ્યારે અમારે ડુંગળી આમાં વાવવી હોય ત્યારે આ વરો ફેરવવો પડે, આ પટલો કરવો પડે. જો આ વરો પટલો કરવો પડે. માથે દી. હા, અને આ જાડો વરો રહ્યો આ એ બાંધેલો રહ્યો એ પછી હવે આ ડુંગળીનું બંધ થઈ જશે એટલે પછી જાડો વરો સડાવવો પડે. અને આ જે કર્યો આ બાજુ અને ઓલી બાજુ જો સામે દેખાય, આ ખોલો ને તમે આ સડાવો ને એટલે આખે આખું અધેરું ઉપડી જાય. અને આને ખોલો અને આ નીચું બેહારો આ બાજુ અને ઓલી બાજુ બંને બાજુ, એટલે આ ટૂંકમાં પાટલ્યું 4 પાટલી એ નીચું બેસે એટલે એમાં મંડે વાવવા. પછી પાઇપમાં અને રોટરમાં ફારફેર કરવો પડે. ખાતરનું અત્યારે આપણે આ સાટણિયામાં જાય છે ખાતર, બધું સાટણિયામાં જાય. અને ડુંગળીનું બિયારણ જાહે દાંતામાં, 32 દાંતામાં. એટલે ખાતરનું અત્યારે છે ને પાછળ લીધેલું છે. જો આમાં 7 પાઇપ આવ્યા છે આ રીતે. એટલે આખા ક્યારામાં સટાતું જાહે. અને જે બી છે એ 32 દાંતામાં જાહે.
પછી ખાતર જ્યારે આપણે પાટલીઓ વાવવું હોય ત્યાં આ 7 પાઇપ છે એ બંધ થઈ જાય અને આમાં ઘઉંમાં વયું જાય 4માં. એટલે ઉપરથી પણ ફેરફાર કરવો પડે. એમાં જે પાઇપ ઓમાં ગયો હોય એ પાઇપ ટૂંકમાં ચાલુ રાખવાનો અને પાછળ આવ્યો હોય એ આપણે બંધ કરી દેવાનો રહેતો હોય. અને અહીંયા પણ એ રીતનું છે. અહીંયા અત્યારે ધાણાના શક્કર છે 5 નંબર મોસમવાળાના. એમાં ઘઉં વાવવાના એટલે ત્યાં સડાવવા જો 3 બી એટલે રોટરી ફેરફાર કરવો પડે. પછી બીજા નંબરમાં કે ધાણાને ઘઉં કે એવું ડુંગળી કે એવું કંઈ નથી વાવવું ત્યારે એને ધેરું પાડી લેવાનું બધું. અને સણા વાવવા તો આમાં આપણે 3 દાંતે થાય 4 દાંતે થાય જેટલા કરવા હોય એટલા થતા હોય. તો આ ધોકો હેઠો ઉતારવાનો. ઓલા બે પાછળના રહ્યા એ અત્યારે ઉપડી જાય એટલે દાંતા 3 આવેલા જાય. એટલે એમ કામ વણીનું બહુ મજા આવે પણ થોડુંક માથાકૂટ થાય. ફેરવવામાં કેટલી વાર લાગે? આપણે સંજયભાઈ ફેરવતા હોય 10 થી 15 મિનિટ થાય. 15 મિનિટ એટલે 2 જણા મતતા હોય એટલે 10 થી 15 મિનિટમાં ફરી જાય. વણી ફેરવવી નથી પડતી. એકના ખેતરમાં 2-3 વાવેતર કરવો હોય તોય પણ થઈ શકે. ભલે બાપા ટોટલ કેટલા વીઘાનું તમારું ઘઉંનું બધું વાવેતર થયું? મારે વાવેતર થયું 16 વીઘાનું. તમારા બધા ભાઈ 3 ભાઈઓથી? 3 ભાઈનું 16, 36, 47, 50 વીઘા જેવું છે. 50 વીઘાનું. એમાં કેટલા કિલો આપણે રેન્જ ટૂંકમાં ઘઉં 20 થી 21 કિલોની રેન્જ નાખી છે? પેલા વાવ્યા ને એ 21 કિલો, પછી જેટલું મોડું વાવી ને એટલું થોડુંક કિલો વધારે નાખવા પડે. બરોબર. 65 જેટલા જાય એટલું વધારે નાખવું પડે. વધારે નાખવા પડે. પછી તમારે અત્યારે ઘઉં ઉગી કેટલા ગયા? ઉગી ગયા છે 40 વીઘાના. તો 30 વીઘાના. 30 વીઘાના ઉગી ગયા. બરોબર. તો એમાં તમને પહેલેથી જોવો છેલ્લે સુધી ક્યાંય ઓર વધઘટ કરેલું હોય એવું લાગે? એક જ ધારો મૂક્યો. પછી આપણે દરેક વિડીયોમાં કહેતા હોય કે અમે 21 કિલો નાખી છીએ. બરોબર. તો એમાં તમારે ક્યાંય 22 કિલો વહી ગયા કે 23 કિલો વહી ગયા કે 19 કિલો ગયા? 19 ક્યાંય એમાં એકમાં 19 કિલો ગયા કે ન ગયા? એક જ ધારા 21 કિલો એટલે 21 કિલો જ જાય. એમાં ફારફેર થાય 100-200 ગ્રામનો. એમાં હું અહીંયા આપણે મૂકેલું હોય કે એટલું જાય છે એટલા જતા હોય અંદાજ. એટલે એવું નથી. આમાં હું બધા હરખાનું હોય. બરોબર. તો મોટો હોય. હા, ખેતર સારો નરહું હોય. બરોબર. તો હવે આપણે આ ઉપલા ખેતરમાં વાવતો તો એમાં ઠહકી મારતી હોય તો એમાં સેજ મારી રીતે મેં ઓછો રાખ્યો હોય. સમજ્યા તમે? લાઈ જમીન હોય તો એમાં સેજ વધારે રાખવો પડે. વધારે મૂકવો પડે. એટલે એ તો બધું છે ને આપણી માથે રહેતું હોય. બધું એક ધારું વાવેતર કરવામાં છે ને ખેતી ઉપર આધાર રહેતો હોય. એટલે કોઈ એમ કહેતું કે એક ઓરે હાલે તો ન હાલે. થોડો ઘણો ફારફેર જમીન ફરે એટલે ફેરવવો પડતો હોય. પણ ડુંગળી આપણે વાવતા હોય તો ડુંગળી આપણે એમ કે 1 કિલો 100 ગ્રામ નાખવી તો એ એક ઉથલ વળીને જોવું પડે કે ભાઈ શું છે આ તે. પણ એમાં મૂકેલું આપણે હોય એમાંથી જરા તરા એક દોરાવાનો ફારફેર કરવો પડે. ન હોતે કરવો પડે. આપણે આ વાડીએ વાવેતર ચાલુ છે ત્યાં ઓલી બાજુ 2 થી 2.5 વીઘાની ડુંગળી થઈ. 2.5 કિલો બિયારણ હતું અને ત્યાં ટૂંકમાં ડુંગળીથી ત્યાંથી બંધ કરી દીધું. પહેલાં એ વાવેતર ઓલી બાજુથી કર્યું હતું ત્યાંથી આમનું થતું એવું. અને હવે અહીંથી પછી ઘઉંનું ચાલુ કર્યું છે. અને ઘઉં વવાય છે પાટલિયા. એટલે જાદા ભાગે અમારે પાટલિયા જ વવાય છે અને પછી દાંતે હોતી વવાતા હોય. તો આ થોડુંક હું મારા વાવેતરની થેરી તમને સમજાવું. તમે તો કઈ રીતે કરતા હોય એ મને બહુ ખ્યાલ નથી. બરાબર. તો તમે પણ તમારું વાવેતર કરતા હોય એના વિડીયો ટૂંક સમયમાં જ આપણે ચાલુ કરીશું. એ આગળ તમને નંબર આપીશ. બરાબર. તો એમાં તમે વોટ્સઅપ કરી શકો. બરાબર. ત્યારે ડુંગળી બંધ થઈ ગયેલી. ડુંગળીનું આપણે અધેર ઉપાડી લીધું છે. જાસ આખું છે ને આખો ધોકો અધેર ઉપડી ગયો. એટલે કે અહીંયા સુધી વી આવ્યો. બરાબર. તો આ અધેર ઉપડી ગયો અને આ નીસું બેસી ગયું. અત્યારે પાટલ્યું આ કાયદેસર તમને ઉષા નીસું દેખાય છે. આ જો સણાનો ધોકો જે છે એ અત્યારે ઉપર છે. પછી આ ડુંગળીનું પણ ઉપર છે અને આ નીસું બેસેલું છે. તો આ રીતની આખી આ વણીની સિસ્ટમ છે. પછી પારાની થોડીક વાત કરીએ. પારાની જો એક ધારા પારા કરવા હોય, પારો ઘણા મિત્રોને જાડા પાત્રો થાય છે. બરાબર. તો પારો બંને પારા એક સરખા કરવા હોય. આ પારો પણ કમ્પ્લીટ છે, આ પારો પણ કમ્પ્લીટ છે. બધાય વાવેતરના તમે બધાય પારા જોઈ આવો. બધાય પારા હરખા હોય. ક્યાંય છે જાડા પાત્રો? નહીં બાપા, કાંઈ નહીં, કમ્પ્લીટ. જાડા પાત્રો નથી થતો એનું મેન કારણ છે કે ખાસ આપણે જે આ સાઈડના પાટિયા રહ્યા એનું માપનું પરફેક્શન હરખું હોવું જોઈએ. પછી હાંકવાની થેરી પણ હરખી હોવી જોઈએ. એક ખેલું સેટું આંકો, એક ખેલું નજીક આંકો તો પણ ફારો જાડા પતલો થઈ શકે. અને આ જે રહ્યું સાઈડનું પાટિયું એ જાડો છે જ પારો કરવો હોય તો 8 થી 8.25 ઇંચ તમે રાખી શકો. બરાબર. તો અત્યારે આપણે આ મીડિયમ પારો છે એટલે 7.5 રાખ્યું છે. અહીંયા 7.5 છે એમ ઓલી બાજુ પણ 7.5 ઇંચ હો. 7.5 ઇંચ અહીંથી માપવાનું આ ધારેથી જે આ વણીનો જે પાટલો હોય છેડો
ત્યાંથી માપો તો આ ધાર માપવાની પોળા 8 ઇંચ છે, બરાબર. આ બાજુ એ રીતે છે, ઓલી બાજુ એ રીતે છે. તો આ બંને સરખી સાઇઝ રાખવી પડે. પછી બીજા નંબરમાં થેરી કે ભાઈ આ વ્હીલ આગલું વ્હીલ પારાનીથી આટલું નજીક આપણે આખી છીએ, બરાબર. તો વાવેતર બદલે એટલે વ્હીલ થોડું ઘણું આગા પાછું થતું હોય. તો પાટલિયું વાવેતર હાલતું હોય તો આ રીતે હાલતું હોય. પછી ડુંગળી હાલતી હોય તો પણ થોડું ઘણું આખા પાછું હાંકવું પડતું હોય. એ પછી આપણી રીતે સમજવાનું રહે. અને બીજા નંબરમાં કે હવે બાવડાનું સેટિંગ તમને કહું તો એક ઉથલ આપણે મારી ગમે એ ટ્રેક્ટરમાં એક ઉથલ બે ઉથલ મારી પછી ખ્યાલ આવે કે આ જાડો પાતળો થાય છે. તો આપણે એક આટો આઘા પાછો કરતા હોય છીએ, બરાબર. જો આ પારો જાડો થતો હોય જમણી સાઈડનો તો એ શેડો હેઠો હોય તો એને આપણે એક આટો અધેરું પાડતા હોય. તો પરફેક્ટ અમુકને થઈ જાય છે, અમુકને નથી થતું. તો અડધા આટાનો ફેર પણ આપણે કરવો પડે છે. તો અડધા આટાનો ક્યાંય એકેય ટ્રેક્ટરમાં આવતો નથી, એ આપણી રીતે કરવો પડે. જો આ લેવલનું બાવડું છે, બરાબર. જો આ કાપા નથી આવતા, આ બાજુના કાપા આવે છે. તમને સરખું નજીકથી બતાવું તો આ કાપા રહ્યા ને એ અત્યારે કમ્પ્લીટ છે આપણે. પણ અડધા આટાનો પેર કરવો હોય આપણે તો આ જે કાપા મેં મારી રીતે બનાવેલા છે, જુઓ તમે. એટલે ક્યાંક એવું ખેતર હોય તો અડધા આટાનો ફેર પણ કરવો પડતો હોય. અડધા આટાનો ફેર કરો, માની લો કે આપણે આ પારો જમણી સાઈડનો જાડો થાય, લે કાંટો સડાવ્યો એટલે ઓલો મંડે જાડો થવા. ઘણા ભાઈઓને પ્રશ્ન હતો પણ આ કોઈને ખ્યાલ ન હોય, બરાબર. તો એને અત્યારે મેં મારી રીતે ફોન દ્વારા કરાવ્યું. જે આપણે અકાળાવાળા જે ભાઈ આપણે અહીંયા આવ્યા હતા, કેવું નામ, નરેન્દ્રભાઈ, એને પણ આ પ્રશ્ન હતો. નિર્મળભાઈ ડાંગરને પણ આ પ્રશ્ન હતો. તો એને બધાને મેં મારી રીતે આ રીતે કરાવ્યું, બરાબર. તો એને અત્યારે બંને પારા આપણી ઘોડે થવા માંડ્યા છે. અને નરેન્દ્રભાઈ છે ને ગજેરા, એ આપણી ત્યાં આવ્યા હતા પહેલે દિવસે જ્યારે આપણે ડુંગળીની શરૂઆત થઈ, પહેલો દિવસ અમારો વાવવાનો સિઝન હતી, ચાલુ થઈ હતી, ત્યારે આવ્યા હતા. એ ભાઈ એક દી રહ્યા, અત્યારે આપણી ઘોડે જ આગે છે. પણ તમે પણ તમારામાં થોડી ઘણી ખામી હોય તો મારી પાસે આવી શકો છો, બરાબર. તો અથવા હું નવરો હોય તમારી પાસે આવી શકું, બરાબર. તો શીખવું હોય તો આપણે નંબર દીધા છે ઘણા ભાઈઓને, અને ફરીથી દઈ દઉં છું. 92 59 45 235 આ મારો નંબર છે, બરાબર. અને કોઈને પણ કાંઈ પ્રશ્ન હોય તો મને ફોન દ્વારા પણ વાત કરી શકો છો. પણ બને ત્યાં સુધી આખો દિવસ નવરો ન હોય, દિવસની વાત ઓછી કરવી, સાંજે 8 વાગ્યા પછી ફોન કરવો. તો આ રીતનું છે. પારા બંને એક સરખા થાય, 68 પારો થાય. એ 68 પારો એ તો આપણે આ પાટિયાની હિસાબે, બરાબર. તો આ રીતની આખી વાવેતરની સિસ્ટમ હતી. પછી બીજા નંબરની વાત કરી ઓવર સેટ કરવાની. તો ઓવર સેટ કરવામાં વસ્તુ તો એવી છે, મારે તો જે વાવેતર હાલતું હોય એ રીતના હું રોટર સડાવું છું. આપણે આ રોટર રહ્યા ને એ ઘઉંમાં હાલે છે. આ રોટર 3B છે. અત્યારે આપણે બદલેવા ધાણાના હતા, તો ધાણાના આ કંપનીના નથી, એ આપણે મોસમવાળાના છે 5 નંબર, બરાબર. તો ધાણામાં એમાં મને ખબર પડે કે હું આ વર્ષોથી વાવું કે આ 4 કિલો 3.5 કિલો નાખો હોય તો જાય છે, ને 4 કિલો નાખો હોય તો જાય છે, બરાબર. તો 500 ગ્રામનો તફાવત હોય, ઓવરસેજ વધારી તો 4 કિલો જાય, બરાબર. અને ઓવરસેજ ઘટાડી તો 3.5 જાય. આખા ભરાઈને જાય ને એટલે કમ્પ્લીટ જાય. અને ઘઉંમાં ઝાઝા ભાગનું આ 20 કિલો નાખો હોય તો જાય છે, ને 18 કિલો નાખો હોય તો જાય, ને 22 કિલો નાખો હોય તો જાય છે. એ નહીં રોટર, બરાબર. તો આમાં કિલા 2 કિલાનો ફારફેર થઈ શકતો હોય. પછી બીજા નંબરમાં કે આપણે પહેલાં વહેલા શરૂઆત કરી વાવેતરની કોઈ પણ વસ્તુની, ઘઉં વાવતા હોય તો ભલે, લસણ વાવતા હોય તો ભલે, ડુંગળી વાવતા હોય તો ભલે. તો પહેલી પેટી તમે ભરો, આમાં 2 મણ આપણે ઘઉં નાખ્યા હોય તો 2 વીઘા જમીન કોઈ દિવસ ભરાય નહીં. કાયદેસર મણ આપણે નાખો હોય વીઘે, બરાબર. તો પહેલાં વહેલું તમે આ ભરો પેટી, આમાં કેટલા હામ થાય છે? 2 મણ સામે 2 મણ આપણે ભરી તો કોઈ દિવસ 2 મણ 2 વીઘા જમીન ન ભરે. એનું કારણ છે કે આમાં પડ્યા રહેતા હોય, 5-7 કિલો આમાં પડ્યા રહેતા હોય. એટલે પછી ઝાઝા ભાગના ખેડૂતો ખોટી થોડુંક એમ કહે છે, પેલા જમીન તો 2 વીઘા થઈ નહીં, આ 2 મણ ઘઉં નાખ્યા નહીં, 2 મણ ઘઉં નાખ્યા હતા, જમીન તો 2 વીઘા ભરાણી નથી. એટલે ટ્રેક્ટરવાળાને ખબર ન હોય કે ભાઈ આ આપણે પડ્યા છે, આમાં 2 વીઘા જમીન પૂરી ભરાઈ જાય. પછી ઘટાડે, ખેડૂતે કહે ઘટાડેલા, એટલે ઓલો ઘટાડી દે. જાતા હોય 20 કિલો જ, બરાબર. પણ ઝાઝા ભાગના ઓર એક હરખા નથી રહેતા, એનું મેન પ્રશ્ન આ છે. એટલે ખેડૂતોએ થોડુંક ધ્યાન દેવાનું કે 2-3 વર્ષ જૂનો અનુભવી હોય એને એની રીતે વાવેતર કરવા દેવાનું. પછી નવો હવો હોય તો તમને થોડો ઘણો ખ્યાલ પડતો હોય તો તમારી રીતે કરાવી શકો છો. એવું નથી કે આપણે એમ નથી કહેતા કે ખેડૂતો બધા એવા હોય, બરાબર. તો ટ્રેક્ટરવાળો 2-3 વર્ષ જૂનો અનુભવી હોય ને પરફેક્ટ વાવેતર કરતો હોય
તો એને થોડુંક એની રીતે કરવા દેવાય, કારણ કે એને ભાઈ તમારું બગાડવા તો નથી આવ્યો, એ કામ સારું જ કરવા આવ્યું હોય, કરે ને બરોબર. તો એ રીતનું છે. અને ઓવર સેટ કરવાની વાત કરીએ ને તો આ રીતનું આમાં થોડો ઘણો ફારફેર કરતો હોય, બિયારણ માથે થતો હોય, પછી ખેતર માથે થતું હોય, બિયારણ અમુક લાહું હોય તો એને સેજ દબેલો રાખવો હોય, ચોખ્ખું બિયારણને લાહું હોય તો એને દબેલો ઓવર રાખવો પડતો હોય, પછી કસ્તરવાળું હોય ને ચોખ્ખું ન હોય તો એને સેજ વધારે લઈ રાખવો પડે, બરોબર ને વલ્લભ કાકા? એમાં હું ખેતી આપણી કેવી હા, કરેલી પછી છે ને એ ખેતી એવી રીતની હોય કે ધડધડ થતું હોય તો કોઈ એનો કંટ્રોલ થતો નથી, તો એને દબીને જ રાખવું પડે. હા, આડી ખેતી એટલે ઓરનું સેટિંગનું આ રીતનું હતું. અને આપણે રક્ષિતભાઈ સાવલિયા છે કે તમે થોડુંક વાવેતરનું સમજાવો તો ઘણા ખેડૂત એ કમેન્ટમાં કાલની પરમ દિવસના જ વિડીયોમાં કહેતા હતા કે ભાઈ મેં સમજાવી શીખો છો આગળના ઘણા વિડીયોમાં, આ ચેનલ ઉપર સમજાવી ગયો છો, ઓલી ચેનલ ઉપર પણ સમજાવી ગયો છો, પણ લોકો આપણે સમજાવ્યું એ વિડીયો જોવે નહીં તો પછી બીજું તો શું કરવાનું ભાઈ? હે, વાગવામાં 5:30 જેવું થાય છે ને આપણે જાય છીએ અત્યારે બગસરાની ઓલી બાજુ, જે કાલે આપણે ભાઈ કનુભાઈ આવ્યા હતા ને આપણી ઘરે અને વાડીએ આટો મારવા, એમની ત્યાં જાય છે. અને હું ને વિકાસભાઈ બે જાય છે, ટ્રેક્ટર લઈને જાય છે. જો એનું વાવવાનું છે, કાલે વાવેતર કરવાનું છે એટલે જવાનું છે. અત્યારે પૂગા છે એ તોરી રામપુર વટી ગયા છે. અને આગળ તો કયું ગામ આવે છે? પીઠળિયા આવે ને, આગળ પીઠળિયા ને એવું આવે છે. હવે પછી બગસરા જાઉં ને, બગસરાથી પછી જવાનું થાય પાદરગઢ. એમનું ગામ પાદરગઢ છે પણ એ રહે છે અત્યારે બગસરા. તો બગસરાથી લગભગ 15 કિલોમીટર સેટું થાય છે એ પાદરગઢ. અને હજી બગસરા એમ માનો ને તો અમારે 20 થી 22 કિલોમીટર જેવું સેટું છે. કેમ હજી બગસરા એટલું સેટું છે એટલે હા 20 થી 22 અમારા ગામમાંથી બગસરા 50 થાય એટલે 25 ઉપર ટૂંકમાં વીવાસી 27-28 કિલોમીટર જેટલા. અને હજી હાલ્યા જાય છે ને 5:30 જેવું થયું છે. અને જો હાકે છે વિકાસભાઈ, શું કહે ભાઈ? બસ હવે આપણો વારો આવ્યો હાંકવાનો. હા, અટાણ સુધી મેં હાંક્યું, હવે એને હાંકવાનું છે. હાલો મંડો ખેંચવા એટલે વહેલા હેર પૂગી જાય ટાઈટના, કારણ કે ઠંડી હવે જો મંડી છે થોડી લાગવા.